આપણે શ્રી શ્રી રાધા રાણીનો મહિમા લેશી અને આવતી કાલથી આપણે રાણીમાં રૂડીમાના ચરિત્ર લેવાનો પ્રયત્ન કરશી, કારણ કે હવે બધા કાર્યક્રમ સમાપ્ત થઈ ગયા છે. એટલે આજે આપણે થોડોક રાધા રાણીનો મહિમા લેશી. રા અક્ષર કો સુનત હી મોહન હોત વિભોર, બસે નિરંતર નામ સો રાધા નિત મન મોર. મતલબ આ દોહાની અંદર રાધા નામનો મહિમા બતાવવામાં આવ્યો છે કે રા અક્ષર કો સુનત હી મોહન હોત વિભોર. વિભોર એટલે ભાવાવસ્થા. કૃષ્ણને ખાલી રા સાંભળીને જ ભાવાવસ્થા આવી જાય છે. રા સાંભળતા વેત જ ભગવાન શ્રી કૃષ્ણ ભાવાવસ્થામાં ડૂબી જાય છે, વિભોર થઈ જાય છે, રોમાંચ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણને. રાધા સાંભળીને નહીં, રા સાંભળી. રાધા સાંભળતા હશે ત્યારે તો કૃષ્ણની શું દશા થતી હશે એનું વર્ણન કરવું અસંભવ છે, નિશ્ચિત અસંભવ છે. એટલે રા અક્ષર કો સુનત હી મોહન હોત વિભોર, બસે નિરંતર નામ સો રાધા નિત મન મોર. ઈ રાધા નામ સતત મારા હૃદયની અંદર બિરાજમાન. હનુમાન પ્રસાદ પોદાર પ્રાર્થના કરે છે કે જે રાધા નામ કૃષ્ણને આટલું વાલું છે અને જે રાધા નામ સાંભળીને કૃષ્ણ પણ ભાવ વિભોર થઈ જાય છે, એ રાધા નામ સદાય મારા હૃદયમાં બિરાજમાન રહીએ. મતલબ રાધા નામ તો કૃષ્ણને પણ પ્રસન્ન કરવા વાળું છે, કૃષ્ણને વિભોર કરવા વાળું છે. ઈ જો વ્યક્તિ કોઈ રાધા 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 રટે છે તો રાધા નામથી કૃષ્ણ તો અનાયાસ પ્રસન્ન થઈ જાય. કૃષ્ણને પ્રસન્ન કરવા માટે અલગ મહેનત કરવાની જરૂર નથી, કારણ કે રાધા નામ જ કૃષ્ણને એટલું પ્રિય છે. એનાથી જ કૃષ્ણ વિભોર થઈ જશે અને વિભોર થઈને ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત ઉપર રહી જશે. એટલે રાધા રાધા નામ કેટલું કિંમતી છે એ આપણે જાણતા નથી. ઘણા લોકો કહેતા હોય કે જીભેથી રાધા રાધા તો બોલીએ છીએ પણ કઈ ફેરફાર તો દેખાતો નથી. અરે ફેરફાર તો એવડો મોટો છે કે સ્વયં કૃષ્ણ તમારી પાછળ પાછળ ફરશે રાધા નામ સાંભળવા માટે. યશુમતી નંદન પીછે ફીરી હે, જો કો રાધા નામ સુમીરી હે. રાધા નામ કોઈ બોલે છે તો કૃષ્ણ એની પાછળ પાછળ ફરે છે. આનાથી બીજું મોટું પરિવર્તન કેવું હોઈ શકે. એમાં આ દોહા ઉપર આપણે રાધા નામની મહિમાનું ચિંતન કરવું હોય તો ચિંતન કરી શકીએ. દાખલા તરીકે એક સરસ મજાની નિકુંજ છે અને નિકુંજના એક ઘટાદાર વૃક્ષની નીચે ભગવાન શ્રી કૃષ્ણ બેઠેલા છે ને બાજુમાં એક સખી રાધા 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 બોલતી નીકળે છે. તો એ રાધા રાધા બોલતી ત્યાંથી નીકળીને તો એને ખબર નથી કૃષ્ણ અહીંયા બાજુમાં જ બેઠા છે. પોતાની મસ્તીમાં રાધા રાધા ગાતા નીકળે છે અને અહીંયા કૃષ્ણ ભાવ વિભોર થાય છે. એક વાર સખીએ રાધા બોલ્યું તો કૃષ્ણનું શરીર ધ્રુજવા માંડ્યું. બીજી વાર રાધા બોલ્યા તો રોમાંચ થઈ ગયો. ત્રીજી વખત રાધા બોલે છે તો કૃષ્ણની આંખમાંથી આંસુડા નીકળી જાય છે. ઓ કોઈ અહીંથી રાધા રાધા બોલતું નીકળ્યું. પછી તો ગોપીની નજર પણ કૃષ્ણ ઉપર જાય છે અને એને ખબર પડી ગઈ કે રાધા નામના કૃષ્ણ આવા પ્રેમી છે કે રાધા નામ સાંભળતા જ ભાવ વિભોર થઈ ગયા. આવું બધું ચિંતન કરી શકાય. મનુષ્ય ધારે તો સરસ રીતે મનુષ્ય ચિંતન કરી શકે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે રાધા નામનો આવો વિશેષ મહિમા જોવામાં આવે છે. એટલે મનુષ્યએ સતત રાધા 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 નામનો જપ કરવો જોઈએ. એક ક્ષણ માટે પણ રાધા નામ ભૂલાવવું જોઈએ નહીં. જો તમે સતત આ નામનો જપ કરશો તો અવશ્ય યુગલ સત્કારના પ્રત્યક્ષ દર્શનના અધિકારી બની જશો. અને બીજા મંત્ર માટે તો સમય રાખ્યો છે કે ફલાણો મંત્ર આટલા વાર જપશો તો સિદ્ધ થશે,
ઓલો મંત્ર આટલી વાર જપશો તો સિદ્ધ થશે. રાધા નામની અંદર કોઈ નિયમ નથી. ભાવ સાથે જપો તો એક જ જપમાં પ્રિયા પ્રિયતમ દેખાઈ જાય, અને ભાવ ન હોય તો પછી કેટલો સમય લાગે એ તો મારો ભગવાન જ જાણે. રાધા નામ ખરેખર હૃદયમાં વસી જાય તો મીઠું પણ એવું છે. રાધા રાધા કૃષ્ણ તો હજી બોલવું અઘરું છે, પણ રાધા 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 બોલવું તો અતિશય સહેલું છે. આવું સહેલું મીઠું મધુરું નામ હૃદયમાં વસી જાય તો કેવું સારું. એમ કે છે મિશ્રી સે મીઠો નામ અમારી રાધા રાણી. રાધા રાણી નું નામ મિશ્રી થી પણ મીઠું છે, સાકર કરતા પણ મીઠું છે રાધા રાણી નું નામ. એટલે ઈ નામ મનુષ્ય જપવું જોઈએ. જો એમાં પ્રીતિ ન થતી હોય તો માનવાનું કે આપણું દુર્ભાગ્ય છે, નિશ્ચિત દુર્ભાગ્ય છે કે રાધા નામની અંદર આપણી છે ને પ્રીતિ નથી થતી. આવી વસ્તુ છે. આગળ કે છે બંદો શ્રી રાધા ચરણ પાવન પરમ ઉદાર, ભય વિષાદ અજ્ઞાન હર પ્રેમ ભક્તિ દાતાર. એક જ 6 નંબરનું પદ છે. આ 2 લીટીનું પદ છે, પણ જોરદાર પદ છે. એમ કે છે બંદો શ્રી રાધા ચરણ, રાધાજીના ચરણની વંદના કરો. તો શા માટે ભાઈ રાધા રાણીની ચરણની વંદના શા માટે કરીએ? કોઈ તમને પૂછે તો ખરા ને. કોઈ એમ કે ભાઈ તમે માનો સાડીનો ધંધો ચાલુ કર્યો, તો કોઈ પૂછે ને કેમ ભાઈ અહીંયા સાડીનો ધંધો ચાલુ કર્યો? તો આપણે કહીએ કે અહીંયા પ્રોફિટ વધુ છે એટલે અમે આ ધંધો ચાલુ કર્યો સાડી પ્રોફિટ માટે. તો કોઈ રાધાજીનું ભજન કરતા હોય તો સહજ સંસારી પ્રશ્ન તો કરશે ને કે તમે રાધા રાણીનું ભજન શા માટે કરો છો? પ્રશ્ન તો કે અમે ભજન એટલે કરીએ છીએ બંદો શ્રી રાધા ચરણ પાવન પરમ ઉદાર. પાવન છે મતલબ રાધા રાણીના ચરણ પવિત્ર છે, દિવ્ય છે. એનું ચિંતન કરવા માટેથી જ મન બુદ્ધિ અને અંતઃકરણમાં પવિત્રતા ભરી જાય છે, પવિત્ર વિચારો આવવા માંડે છે. ભગવાનના ચરણ કમળના ચિંતનની એવી શક્તિ છે. અને હું તો એમ કઉ છું કે જેમ કપડાનો મેલ હાબુથી જાય છે, એમ અંતઃકરણનો મેલ કેવલ અને કેવલ ભગવાનના ચિંતનથી જ જાય છે. એ સિવાય આ અંતઃકરણને ચોખ્ખું કરવા માટેનો બીજો કોઈ ઉપાય નથી. ચાહે કોઈ ગમે એટલી મહેનત કરવી હોય તો છૂટ ભલે મહેનત કરી લઈએ, પણ ગંદા અંતઃકરણને સુધારવા માટે પ્રિયા પ્રિયતમના ચિંતન સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. ભગવાનનું ચિંતન કરો. રાધા કૃષ્ણ, સીતારામ, લક્ષ્મી નારાયણ, શિવ પાર્વતી જે તમને ગમે એનું ચિંતન કરો. કારણ કે ભગવાનના ચિંતન વગર ગંદુ અંતઃકરણ ક્યારેય પવિત્ર બની જ નથી શકતું. એ શક્ય નથી, સંભવ નથી. આવી વસ્તુ છે. એટલે રાધાજીના ચરણ એટલે ચિંતન કરવા જોઈએ કે પાવન પવિત્ર કરવાના છે અને પરમ ઉદાર છે. પરમ ઉદાર એટલે તમે ભાવે કુભાવે થોડું કઈ ચિંતન કરી લેશો તો ઉદારતાથી રાધા રાણી તમારી ઉપર કૃપા કરશે કે નહીં, અને ભાવે કુભાવે પણ મારા ચરણ કમલનું સ્મરણ કર્યું છે એટલે તમારી ઉપર કૃપા વરસાવશે, નિશ્ચિત કૃપા વરસાવશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે એને પાવન પરમ ઉદાર કીધા છે. અને ભય વિષાદ અજ્ઞાન હર પ્રેમ ભક્તિ દાતાર. એ ચરણ કેવા છે તો કે ભય વિષાદ અને અજ્ઞાન હરળવા વાળા છે, એનું હરણ કરે છે. રાધાજીના ચરણ કમળનું ચિંતન બધા પ્રકારના ભયનું હરણ કરે છે. કોઈ ખરાબ સ્વપ્ન આવતા હોય એનો ભય, કોઈ શત્રુતા કરતો હોય તો એનો ભય, ધરતીકંપ પૂર વાવાઝોડાના ભય, મૃત્યુનો ભય, શરીર વયા જવાનો ભય, અનેક પ્રકારના ભય છે. બધાય ભય રાધાજીના ચરણ કમળના ચિંતનથી નીકળી જાય છે. આપણે બધા કે કેવી રીતે? તો કે અહીંયા ચરણ કમળનું ચિંતન જ્યારે તમે કરશો ત્યારે એવો રસ મળશે, એવો રસ મળશે કે શરીરનું ભાન પણ નહીં રહે. તમને એમ થાય કે શરીર છૂટવું હોય તો ભલે છૂટી જાય, જેમ આપણે કપડા બદલીએ ને એમ શરીર છૂટી જશે અને રાધાજીના ચરણ કમળની પ્રાપ્તિ થઈ જશે. આવા દિવ્ય ચરણ કમળ છે રાધા રાણીના, ભય હરણ કરવા વાળા. પછી આવે છે વિષાદ. વિષાદ એટલે દુઃખ. ઘણી વાર માણસનું મન કારણ વગર ઉદાસ રહેતું હોય, કોઈ કારણ ન હોય અને મન ઉદાસ રહેતું હોય કારણ વગર.
તો કે આનું કારણ શું? કારણ વગર મન કેમ ઉદાસ રહે છે? તો કે ક્યારેક ક્યારેક પાછલા પાપોના કારણે એવી એક ઉદાસી આવી જતી હોય છે કે જેના કારણે મન દુખી દુખી રહેતું હોય છે. તો કે વિષાદ રાધાજીના ચરણ કમળનું ધ્યાન હરણ કરી લે છે. આ વાત તો ખોટું શું, મારા પણ અનુભવમાં છે. ઘણી વખત ઘરે મને આનંદ આવતો હોય, રસનો આવતો હોય, પણ કોઈ ભક્ત પાસે બેસીને સત્સંગ કરવા માંડીએ ને, ભગવત ચર્ચા કરવા માંડીએ ને, તો વિષાદ વયો જાય છે અને થોડીક વાર માટે આનંદ આવી જાય છે. એટલે જોયું કે ભગવત ચિંતન થી આ વિષાદ દૂર થાય છે. એટલે જયારે વિષાદ આવે ને ત્યારે ભગવત ચિંતન કરવું. ભક્તિ દેવીના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ઘોરડા થઈ ગયા. ઘરડા થઈ ગયા હતા ને ભક્તિ દેવીના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. ત્યારે નારદજી એમ કહે છે ભક્તિ દેવીને, પ્રથા ખેદી હશે બાલે, અહો ચિંતા તુરા કથમ, શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યત. નારદજી કહે છે વ્રથા ખેદી હશે બાલે, હે ભક્તિ દેવી તમે વ્રથા દુઃખી થાવ છો, વ્રથા તમે વિષાદમાં પડેલા છો. તમે વિષાદમાં ન રહ્યો, દુઃખમાં ન રહ્યો. તમે પ્રથા ખેદી હશે બાલે, અહો ચિંતાતુરા કથમ, તમે આટલા ચિંતાતુર શું કામ છો? ભક્તિ દેવીને કહે છે આટલા ચિંતાતુર નો ન રહ્યો તમે. તો કે કેમ? તો કે શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર, શ્રી કૃષ્ણના ચરણ કમલનું ચિંતન કરો. શ્રી કૃષ્ણ ચરણામ સ્મરણમ ભોજમ દુઃખમ ગમિષ્યતિ, તમારું બધું દુઃખ છે ને એ દૂર કરી દેશે. તમે કૃષ્ણના ચરણ કમલનું ચિંતન કરો. નારદજી એમ કહે છે કે હે ભક્તિ દેવી, કૃષ્ણ ક્યાંય થોડા વયા ગયા છે? કૃષ્ણ ક્યાંય ગયા નથી. કૃષ્ણ આજે પણ અહીંયા જ છે, બ્રજભૂમિની અંદર છે. કે એના ચરણ કમલનું સ્મરણ કરો તો તમારા બધા દુઃખો દૂર થઈ જશે. ભાગવતમાં પણ નારદજી ચરણ કમલના સ્મરણનું જ આદેશ આપે છે. એટલે ભક્તિ દેવીના દુઃખે ભાગવત સાંભળવાથી ગયા ને. ભાગવત શું છે? કૃષ્ણનું ચિંતન છે, ભગવાનના અવતારોનું ચિંતન છે. એની અંદર ભગવાનના અવતારોની કથા છે. એટલે ભાગવત સાંભળવાથી ભક્તિ દેવીના દીકરા યુવાન થઈ ગયા અને ભક્તિ દેવીનું દુઃખ દૂર થયું. તો રાધા રાણીના ચરણ કમલ ભય અને વિષાદ હરણ કરવા વાળા છે અને અજ્ઞાનનું હરણ કરવા વાળા છે. ભય વિષાદ અજ્ઞાન હર, પ્રેમ ભક્તિ દાતાર. અજ્ઞાનનું હરણ એટલે શું? તો કે અજ્ઞાનનું હરણ એને કહેવાય કે સંસારને હાચો માનીને આપણે ચિગમની જેમ સંસારમાં ચોટી ગયા છે કે અહીંયા જ સુખ છે, બીજે ક્યાંય સુખ છે જ નહીં. હરવું ફરવું ખાવું પીવું આ તે આમાં જ સુખ છે, બીજે ક્યાંય સુખ છે જ નહીં. આવો ભાવ રાખીને જે સંસારને હાચો માની લીધો છે ને એ જ મોટા મોટું અજ્ઞાન. શરીર અને સંસાર જ માયા છે. શરીર અને સંસારમાં પોતાના પણ ઈ જ માયા છે અને ઈ જ મોટા મોટું અજ્ઞાન છે. મેં ઓર મોર તોર તે માયા, ચાહી બસ કીન હે જીવન કાયા. હું ને મારું, તું ને તારું, આ જ માયા છે અને આ જ માયાની અંદર બધા જીવો છે એ ફસાયેલા છે. હું ને મારું નીકળી જવું જોઈએ તો તમે માયામાંથી મુક્ત છો, નહીતર માયામાંથી મુક્ત નથી. આ જ અજ્ઞાનતા છે, હું અને મારું. એ અજ્ઞાનતા કોઈ પણ રીતે દૂર થવી જોઈએ, નહીતર ભગવાન મળતા નથી. તો ભય વિષાદ અજ્ઞાન હર, પ્રેમ ભક્તિ દાતાર. છેલ્લે તો શ્રેષ્ઠ વાત કહી દીધી. છેલ્લે તો છેલ્લી કક્ષાની વાત કરી દીધી કે રાધા રાણીના ચરણ કમલનું ચિંતન શા માટે કરવું જોઈએ? તો કે એટલા માટે કરવું જોઈએ ચિંતન, કારણ કે પ્રેમ ભક્તિ દાતાર છે. જે પ્રેમ ભક્તિ હજારો વર્ષોની તપસ્યા કરવા છતાં પણ મનુષ્યને મળતી નથી, એ જ પ્રેમા ભક્તિ રાધા રાણીનું ચરણ કમલનું ચિંતન કરવાથી મળી જાય છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રાધા રાણીના ચરણ કમલને પ્રેમ ભક્તિ દાતાર કીધા. એ તો પ્રેમ ભક્તિ દેવા વાળા છે, એવા ઈ ચરણ કમલ છે. એટલે રાધા રાણીના ચરણ કમલ ચિંતન કરવું જોઈએ. આમ પણ જીવન ભગવાનના ચિંતન માટે જ મળ્યું છે, બીજું કોઈ કાર્ય કરવા માટે મળ્યું નથી. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.